હરિયાણાથી પતંજલિ કંપનીની પ્રોડક્ટ્સની એડમાં છુપાવીને લાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો સરખેજ પોલીસે ઝડપી લીધો છે. બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા રિંગ રોડ પર એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો હોવાની બાતમીના આધારે સરખેજ પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસે બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા પતંજલિના બોક્સ અને લોટના કટ્ટાની નીચે છુપાવેલી વિદેશી દારૂની કુલ 9,624 બોટલ મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 76 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી ટ્રક ચાલક વક્તારામ બેનીવાલની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર હરીશ ચૌધરી હાલ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે 26 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી 3 શખ્સોની ધરપકડ કરી છે. 21 વર્ષીય શંકર ફરિયાદીના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. ત્યારે તેણે દિલ્હીમાં રહેતા તેના મિત્રો આકાશ ઠાકુર અને અયાઝ ખાન સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ગત 4 મેના રોજ પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા ત્યારે આ ટોળકીએ તિજોરી પર હાથ સાફ કર્યો હતો. પરંતુ ચોરી દરમિયાન ફરિયાદીના પિતા અચાનક ઘરે આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ફરીદાબાદથી ચોરીનું કુરિયરનું પાર્સલ રિકવર કર્યું હતું અને દિલ્હીથી ફરાર આરોપી અયાઝ ખાનને પણ દબોચી લીધો હતો. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના રામનગર સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. અહીંથી પસાર થતી રાસ્કા વિયર કેનાલમાં ન્હાવા પડેલા ઉમરેઠ તાલુકાના સુંદરપુરા ગામના 2 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. ઉમરેઠના સુંદરપુરા ગામે રહેતા 26 વર્ષીય શનિભાઈ વસાવા અને તેમનો 18 વર્ષીય ભત્રીજો સાવન વસાવા રામનગર ગામે સાળીના લગ્ન પ્રસંગમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને લગ્નની વિધિઓ ચાલી રહી હતી. તે દરમિયાન બંને યુવાનો રામનગર સીમ વિસ્તાર નજીકથી પસાર થતી રાસ્કા વિયર નહેરમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે ડૂબી જવાથી બંનેના કરુણ મોત નિપજતા ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો.